સતગુરુ તમે મારા તારણહાર, આજ મારી એ રાંકની અરજી રે, એ પવન ધણી સાંભળો રે ગુરુજી. હે ભગવાન, ગયા વર્ષે કેવો કોરોના કાળ હતો અને આ વર્ષે વરસાદ સારો થયો અને મારો આ કપા, આ ગુવાર, આ વખતે ભગવાનની લીલા લહેર છે. એ ભગવાન તારા હને એમે જેટલા વખાણ કર્યું એટલા ઓછા છે, કારણ કે ભગવાન વિના આ દુનિયામાં કાંઈ નથી. આ મારે હે ને ભેંસ ને ગાય છે એને આટલું થોડું ખડ લઈ લઉં અને ડોશી હમણાં ફોન કરશે પાછી હટાહટી. ઘડીક વાડીએ ગયો હોય ને તોય હક ન લેવા દે. ક્યાં સવો તમે, ક્યાં સવો તમે? આ ઢોર હાટું છે ને ખડ લેવું પડે. ફોન આવતો લાગે. આ જો કેતો તો ને હમણે કડવીનો ફોન હોય, બીજાનો કોઈનો ફોન આવતો જ નથી. એક કડવીનો હોય અને એક કંપનીવાળાનો હોય. રિચાર્જ કરાવો, રિચાર્જ કરાવો, રિચાર્જ કરાવો. લે ઉપાડવું છું, બે ત્રણ રીંગ હું મારે. હલો, આ કડવી, આ તમે ઘીરે આવો. એટલે આજે આ ખડ કાઢું છું, ખડ. એ પણ તમે ઘીરે આવો મેં કીધું ને. કાંઈ મહેમાન? હા, હવારમાં મને કીધા વગરના તમે વહી ગયા. હવારમાં જ મારા વાડીએ નતા જવા દેવા. તમે ઘીરે આવો. હવે હું વાડીએ ન ગયો જ ને તો તારી ડોઈ ઓલી ભેંસું રહી ને ઈ ભૂખી મરી જાય. ઈ ભલે જી થાવું ઈ થાય, પેલા તમે ઘીરે આવો. તમે મારી વાત સાંભળો, મને હવે મગજમાં આવ્યું. હવે ઘડીક શાંતિ રાખ. એકાદી છે ને ભારી હું ખડ લઈ લઉં અને હું આવું જ છું. હા તો ઈ ખડ લઈને ઘા ઘરે આવજો, બરોબર છે? હા આવું જાવ. કોઈ મહેમાન નથી આવ્યું ને? ના ઈ કાંઈ નથી. આ તો હરખની વાત છે. એવું છે? હા. આ કડવીનો કોઈ દી આવો હરખ કોઈ દી આતાર લગીને 30 વર્ષમાં થયો નથી. અને આ જિંદગીમાં પહેલી દાન એને હરખ આવ્યો તો મારે હવે જવું તો પડશે જ. લે આ થોડું ખડ લઈ લઉં અને હું હટાહટી ના જાઉં તો કડવી હરખમાં ક્યાંક ગાંડી ન થઈ જાય તો સારું. આટલું ખડ તો ઘણું, એક ભારી ના ગણે સવારમાં હું લઈ ગયો છું તો ઘણું. લે હવે કડવી પાસે હું જાઉં તો ખરો. દાદા સમયે આજ હરખાણી છે, કાંઈક છે ખરું નવીનમાં ડાયમાં કાઢું. ક્યાં ગઈ કડવી? ચાર મિનિટ શું હરખ ફદુડી થતી હતી. ફોન માથે ફોન, ફોન માથે ફોન. તો ફોન તો કરવો જ પડે ને. શું હતું એ તો કે હવે તારા કોઈ મહેમાન આવ્યા, કોઈની યારે તું બાજી કે કોઈની યારે આટકી. તારી છે ને મને વાડીએ જાવ ને તોય મને બળતરા રહે. એમાં બીજું કાંઈ નથી. કાલે દશામાના વરત બે હશે એટલે મારે વરત રહેવા છે. હવે આપણે વરત ન રેવાય. અરે આપણે વરત હું લેવા ન રેવાય? બધા રે ને આપણે કા નો રે? મારી વાત સાંભળ, આપણે માતાજી દશામાની આપણે દિયા જ છે. હવે આપણે વરત ન રેવાય. 70 વીઘા જમીન છે, 2 છોકરા આપણે સરકારી નોકરીમાં છે, આપણે મકાન છે, આપણે શું વાંધો છે? અને ઈ દશામાની આપણી માથે દિયા જ છે. એની દયા છે ને એટલે તો મારે વરત રહેવાની હું વાત કરું છું. આ 2 વરા કોરોના ના ગયા, આપણી હારતના બધા રહ્યા ને એ ડફનારા વયા ગયા ઉપર. અને તમને ઉનો વા નથી વાયો. હજી આમ હારો આમ જુવાન 20 વરાનો હોય ને એની ભેગો તમારી ભેગો ખેતીમાં મૂકું ને તો તમે પાછા પાડી દો. એ હાસી દયા એની. મારે આટલે વરત રહેવા છે. લે હું તને એ તો કહું છું, એની દિયા છે ને એ દિયા હંમેશા આપણી માથે રહેશે જ. પણ આપણે જેટલું એનેથી પગે લગાય ને એટલું પગે લગાય. તું ભૂખી ન રહે. 10 દિવસના એના નકોડા ઉપવાસ આવે છે અને ક્યાંક ભૂલ થઈ હોય ને તો માતાજી આપણને કંઈક ઠપકો દે. એ તને ખબર પડે છે? હું ભૂખીએ રહીશ, તરસીએ રહીશ, મારી માથે સંકટ ભલે આવે, વરત મારે રહેવાનું થાય છે. એ માતાજી આને મારે આમાં ક્યાં સમજાવી એ જ ખબર નથી પડતી. ગમે એ વસ્તુ પકડે એટલે એ આપણે કરવું જ પડે. હવે તારે જો દશામાના વાર રહેવા હોય તો હું કાંઈ ના પાડતો નથી, પણ છે ને કાંઈ આપણે વાંકમાં માતાજીના ન આવી ને એવી રીતના વાર રહેજે, કારણ કે એને નકર પગે લાગવામાં જ મજા છે. હા એમ જ હોય, મને ખબર છે. તમે ન કહો ને તોય મને ખબર પડે છે. મમતા અને ઓલી કાજલ ને એને બધીએ મને કીધું છે. હા બધીએ મને સમજાવી છે, બધું કીધું છે. તમને જાજી ખબર ન હોય આમાં. તમારે કઈ કરવાનું છે? બધું જે રેકી ટેકી રાખવાની છે માતાજીની મારે રાખવાની. પણ તારે રાખવાની છે ને, હું હારે પગે મારે ન લાગવું પડે. રાખો પણ મારા વરત તમારા વરત. હા બીજું હું હોય. બસ હવે રહું ને.
હવે વાંધો નહીં તો પછી તારી યારે કોઈ દી મેં જીત પકડી છે અને માતાજીના હવની માથે દિયા લાવે આપણે તો એ વિચારવી પણ તું વાર રહે ને તો ધ્યાન રાખીને રહેજે. ના ના પૂરતી ધ્યાન. અને તમે વાડીને આવ્યા તો હું હવે સા પાઈ દઉં, કારણ કે મને માતાજીના વ્રતની તમે હા પાડી. તા બા ને હું તાર લગીને મેં એક બીડી પી લઉં. કાજલ, એ કાજલ, હું કરતી હતી ન્યા રહોડામાં? હે ભગવાન, રોટલા કરતી હતી? ઠેક હાલ, વાંધો નહીં. હવે એક કામ કર, તું અહીંયા ને અહીંયા રેનું જાવું કરવી ડોસી ન્યા મારે કામ હે ને તો. એ એવું નથી, દશામાના વ્રત ચાલુ થાય ને તો ન્યા મારે વેરી મૂર્તિ લેવા જાવું એટલે હું ન્યા જાઉં, તું અહીંયા ને રહેજે. હવે તારે હું ન્યા હે હવે તારે નથી આવું, તું અહીંયા ને રે નો ન્યા જાવું, તારે ન્યા હું ડાયટો હે? અરે ભગવાન, આ છોકરી એક તો ને એક તો. અરે બેન, આ દશામાના વ્રત એટલે તો લઉં હું કે તને એને બોલતી કરી દે, અને મને મારી દશામાં ઉપર એટલો વિશ્વાસ છે કે તને એક દીના સમયે બોલતી તો કરી જ દે, અને આખી દુનિયાના માએ કામ કર્યા તો મારું કામ હું કામ એને નહીં કરે માં મારી. બેન તું અહીંયા રે ને, હું કડવીમાં આગળ જાઉં બરોબર હે, હું હમણાં પાસીને વહી આવીશ, તું અહીંયા ને અહીંયા રે. અને એ માં તે તો લાખો આખી દુનિયાના કામ કર્યા તો તું ખાલી મારું એક કામ નહીં કરે. ખાલી હું એટલું જ માગું કે તું મારી બેનને બોલતી કરી દે, બીજું મારે કાંઈ જોતું નથી. અને એ માં જો મારી બેન બોલતી થઈ ગઈ ને માં, તો હું આખી જિંદગી તારા ગુણગાન ગાઈશ ને તારું જ ભજન કરીશ. અરે માં, મને તારા ઉપર વિશ્વાસ છે, વિશ્વાસ આમ નમ રાખજે માં. અને તે માં મને બધુંય આપ્યું, મારી પાસે અત્યારે બધુંય, પણ મારી બેનને ખાલી બોલતી કરી દે. અને હાલ તું તાર આવું હે ને? હા બાપા, હાલ હાલ. હા બાપા, તાર બંગડી લેવી હે ને? હા બાપા હાલ ને, હું તને લઈ દઈશ, પણ અત્યારે તો હાલો. અરે તને ચાંદલો લઈ દઈશ બાપા, તું હાલ અત્યારે ચાંદમુની. હા ઈ બાજુ ને, હા ઈ બાજુ જાઉં સાહેબ. હા હવે હાલ હાલ. કોનો કેસ? ઘરવાળાનું કેસ? અરે મારી બેન, તારા કરતા તો મને જાજી ઉપાધિ હે, અને હું તને હારો ઘરવાળો ગોતી દઈશ, પણ તું બોલતી થઈ જા ને ત્યારે. અને મને મારા દશામાં ઉપર એટલો વિશ્વાસ છે કે એક દિના સમયે તને બોલતી કરી જ દે, અને પછી જો તું બોલતી થઈ ગઈ ને મારી બેન હે, તો હું તને મારા ઘરવાળા કરતા હારો ઘરવાળો ગોતી દઈશ. હો હવે તું રાજી થઈ ગઈ ને? હા હાલ હાલ. કડવીમાં ક્યાં? હવે કડવીમાં અંદર તારી ઘરમાં બેઠી છે. એટલે કડવી એ હાલે મમતા, તું આવી. શું કરો માં? આ જો હું નથી કેતી, હવે મૂર્તિ લેવા જવાનું છે. સવારની છે ને હમણાં આવે હમણાં ઓલો વરસાદની કેમ વાટ જોવે એમ વાટ જોઈને તારી બેઠી. એ જોવે જ ને, મેન ફોન માં જ કીધું તું કે આપણે જવાનું છે, તમે તૈયાર થઈ જાવ ને? અરે હું 4 વાગ્યાની ઉઠીને ઘરનું કામ કરીને અને આમ જો નાઈ ધોઈને કેવી તૈયાર થઈ છું. હા અસલ મજા ને, ત્યાંથી હાર બાર પહેરીને. પણ એમ નહીં. હા બીજું તો ઠીક, હા આ હું ભાભાને ભેગી લઈ લઉં છું, તો તારે તાર ઘરવાળાને ન લઈ લેવાય? અરે માં, એવું નથી, મારો ઘરવાળો અહીંયા ક્યાં હે? ઈ તો એને બહારની નોકરી હે, તો ઈ ન્યા હોય, અહીંયા તો કઈ હોતા નથી, ન કરી એને ભેગા લઉં. આ નોકરિયાતનો વાંધો છે. અને કડવીમાં મારે તો કાંઈ વાંધો નથી, મારે તો ઘરમાં દશામાની એટલી કૃપા હે, મારા ઘરમાં બધું હે, પણ માં વ્રત મારે એટલા રહેવા પડે કે મારી બેનને બોલતી કરી દે ને એ દશામાં, તો મારું બધુંય મારું સફળ થઈ જાય, એટલા માટે હું વ્રત રહું. બટા બધાય માતાજી હારા વાના કરશે, અને મારી ઈ રહી ને ઈ દીકરીની વારે આવે, જો શારદામાની વારે આવી ને એ તારી બેનની વારે આવશે. અને અમે દશામાને એટલો પ્રાર્થના કર્યો છે, હે માડી જો બટા, માયા મિલકત તો બધાય પાસે હોય, માતાજીની મેરેજ હોય. આમ જો આ દીકરી હાટું અમે પ્રાર્થના માં દશામાને કરી કે એ માડી આ દીકરીને તું બોલતી કર, તો દુનિયામાં તારો ચમત્કાર એવો થાય કે આ આપણા વ્રત જોઈને અને દુનિયામાં બધાય વ્રત તારા લે. અમારે કઈ ખામી છે? 70 વીઘા જમીન છે, મકાન, બેંકમાં પૈસા પડ્યા છે, તોય આ ડોશી અત્યારે કહે છે કે મારે વાર રહેવા છે. બરોબર, તો તું શ્રદ્ધા રાખ માતાજી માથે. અને આવા કામ તો એ દશામાં હજારો કર્યા છે,
આ તો ખાલી મૂંગી છે, મળદા હજેવન કર્યા છે ઈ દશામાં એ મળદા. દુખિયાની બેલી છે એ દીકરીની વારે આવે. અત્યારે છે ને કળજુગની અંદર જાગતું પીરણું છે ઈ. હે દશામાં હવે તો તારો આશરો હે, મારી બેન ને હાજી કરી દે. તો હવે આપણે છે ને મૂર્તિ લેવા જવાનું છે ને, હા તો હાલો મૂર્તિ લેવા જાવી. બીજું શું હોય? પણ આટલા બધા જાયશું શેમાં? ગાડીમાં તો હાલે નહીં. મોટરસાયકલ માં નહીં હાલે. આજુ તો આવડા રિક્ષા વાળા ને કેવું છે આપડે ભરતભાઈ ને? હા કહી દો ફોન કરીને, કેવું છે ને? હા કઈ જ દેવા કેવું છે પડે. ને? ઓલા ભરતભાઈ ને ફોન કરું. પણ જલ્દી કરો, હાલા અડધી કલાકે તો ફોન કરશે. હવે આ કડવી ડોઈ છે તો મને હાવ ગાંડો કરી નાખશે. કા હરખ ન હોય કા? બહુ હરખ ફદુડી હવાર ની રે. હવે રિંગ જઈ. હાલો. હા બોલો. અલ્યા ભરતભાઈ, હા હવે તમારે અહીંયા અમારા ઘરે આવવું પડશે આજ. હા આવી લ્યો, બોલો ને. અમારે છે ને દશામાની મૂર્તિ લેવા ગામમાં જવું છે, હા અને 2 જણા બીજા વધ્યા છે, એટલે નકર અમારે તો મોટરસાયકલ હતું. હા આવો છો ને તમે? હા હા આવું હાલો. જે કાંઈ ભાડું થતું હોય છે અમે દઈ દઈશું. કાંઈ વાંધો નહીં, આવી હાલો. અને દેસામાના કામમાં થોડી ના પાડવાની હોય, દેસામાં તો હાજર હાજર છે. ના ના કાંઈ વાંધો નહીં. તું આવો છો ને? હા હા આવી જ છે. અમે ઓલા રોહનભાઈ ને, રોહન અમારો ભાણો છે ને, હા હા એને હું લેતો આવું મારી હારે. કાંઈ વાંધો નહીં. આપણે 2 થી 5 ભલા. અરે માતાજીની મૂર્તિ લેવામાં 2-3 જણા હારે વધારે હોય ને એમાં બહુ મજા આવે. હા ભાઈ હા સાચી વાત તમારી. આવો છો ને? હા હા આવું જ છું હાલો. આવો આવો હાલો. એમાં લપ જાજી નો કરવાની હોય, ગાય કા બોલાવી લેવાના, પછી વાતુના પડારા કર. આ જોઈશ ને ક્યાં મારી માથે કરે છે. આ 3 વાળા ગાંડો કરી નાખ્યો. નથી આ માને ઉતાવળ બહુ હે એટલે એમ કરે હે. પણ સામે ઓલા ભરતભાઈ ને તો ટેમ હોવો પડે ને. એને મને કીધું કે હું મારો ભાણો છે ને એને લેતો આવું. તો મેં કીધું 2 જણા વધારે હોય તો વધારે સારું. અમને ક્યાં કઈ વાંધો હે, ભલે ને આવતા હોય. હા તો આવતા જશે. હવે રહ્યો ઘડીક 2 મિનિટ ખમો. વાતું કરવા વાળો હોય ને એટલે આખો દી વાતો કરે, વાડીએ જી થતું થાય. આનું કામકાજ આવું છે, હું એટલે બાંધું છું, એમના નથી બાંધતી. તમે શાંત રહ્યો ને માં ઘડીક વાર, હમણાં આવી જાય. બેહો બેહો હેઠી બેહો બેટા. હેઠી બેહો. હા બેસ જો તો બે. પાટલામાં જ બે હાલે મમતા. બે બે બેટા બે હેઠી બેહો. આવશે ને પાછો ફોન કરી દીજો, નકર ઈ કે વાડીએ પાણી વારતા હશે. એને ફોન નથી કરવો. હવે એને હું ફોન કરું ને એટલે આયા વિના રહે જ નહીં. હા એમ તો પાછા ભાઈબંધ માં ઘરે લગન ભરોસો હોય. હોય જ ને, ભાઈબંધ તો એના ને. હા હાલો હાલો ભાઈ હાલો. જો તો હે ને માં આને કેટલો હરખ છે ગાવાનો ને આ બધોય હરખ છે, પણ આ બોલી નથી શકતી ખાલી. રામ 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 રામ. રામ. જય માતાજી, જય દેસામાં. આવી ગયા રિક્ષા વાળા. હવે એક કામ કરો, પછી એને સા પાણી ની બધું પાછું આપણે પેલા નીકળી ચાલો, લગર પછી ત્યાં ગરાગી હોય ને તો આમાં માતાજી ની મૂર્તિ એ નથી જડતી. ધર્મના કામમાં ઢીલ ન હોય ને હાલો દશામાની મૂર્તિનું લેવા. અને ચા પાણી ના પીશું. હાલો. અહીંયા ક્યાં હોટલું નથી. તમા આને તો લગરા સા ને જ બોલી. આ છોકરો તો સારો હતો, પણ હે દશામાં જો મારી બેન બોલતી થઈ જાય ને તો હું મારી બેનના લગ્ન આ છોકરા એને કરાવી દઉં ને મારી બધી મનોકામના પૂરી થઈ જાય ને મારી બેન ખુશ થઈ જાય ને તો પછી બસ મને શાંતિ થઈ જાય. હે માં એટલી કૃપા મારા ઉપર કરશે. હાલો અલ્યા ભરતભાઈ રિક્ષા લીધી કે હું? આજે તમે આ રિક્ષા તમે હકાવો. હવે તું તારી રિક્ષા છે તારે જ હાંકવાની હું હોય. તો હાકું છું, પણ તમે તો હાકો જ. દશામાની મૂર્તિ લેવા જઈએ છીએ તો આપણે. આમ જો આકે લઈ છે ઉપાધિ કરતા નહીં, હા ઈ ખટારા હોત આકે છે. વાહ ભાઈ વાહ. તો તમારી રિક્ષા શું કહેવાય? હવે કડવી કીધું ને એટલે બધું મારે હાંકવું જ પડે. હાલ લે. ઓલા ડોહાની વાત કરસ તું? કોણ ઓલા છોકરો ટોપી વાળો ની? શાંતિ રાખી મુરત તો મને ગમી ગયો હે, પણ આ જો દશામાં એક તારો અવાજ આવી દે ને પાછો હે તો મને છોકરો ગમ્યો ને હું તઈને એની જઈને પરણાવીશ. છોકરો મને ધ્યાનમાં છે તો અત્યારે મૂંગી રહે છે, બરોબર હે? બસ હવે બોલતી નહીં. અલ્યા છોડીઓ બેહો હટ. આય પેલા તું બે પેલા. હાલો વરસાદ છેડ્યો છે પછી. હા સેટિંગ તો આવી જાય લાગે તો એવું જ. જય દેસામાં.